સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 6ઠ્ઠા સ્કંદનો અધ્યાય 9 વાંચીશું. અને આ અધ્યાયમાં વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીચી ઋષિ પાસે જવું. તો ચાલુ કરશું સ્કંદ 6 અધ્યાય 9. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 શિર હતા. તેઓ એક મુખેથી સોમરસ તથા બીજે મુખેથી સુરા પીતા હતા, એટલે કે મધ્ય પીતા હતા, અને ત્રીજા મુખેથી અન્ન આરોગતા હતા. તેમના પિતા ત્વષ્ટા વગેરે 12 આદિત્ય દેવો હતા. તેથી જ તેઓ માતૃપ્રેમને વશ વર્તીને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને યજ્ઞભાગ પહોંચાડતા રહેતા હતા. દેવરાજ ઇન્દ્રે જોયું કે આ પ્રમાણે તેઓ દેવોના અપરાધ અને ધર્મના બહાને અસત્ય આચરણ કરી રહ્યા છે. આનાથી ઇન્દ્રને ડર લાગ્યો અને ક્રોધે ભરાઈને તેમણે ખૂબ જ ત્વરાથી તેમના 3 શિરો છેદી નાખ્યા. વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક, મદ્યપાન કરનારું શિર ગોરૈયો અને અન્ન આરોગનારું મુખ તેતર બની ગયા. ઇન્દ્રે ઈચ્છ્યું હોત તો તેઓ વિશ્વરૂપના વધથી લાગેલું હત્યાનું પાપ દૂર કરી શકત, પરંતુ તેમણે એમ કરવું યોગ્ય ન માન્યું, બલકે હાથ જોડીને તેનો તે પાપ ફળનો સ્વીકાર કરી લીધો અને 1 વર્ષ સુધી તેમાંથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નહીં. ત્યાર પછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે તેમણે પોતાની બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચીને પૃથ્વી, જળ, વૃક્ષો અને સ્ત્રીઓને આપી. પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનો 4થો ભાગ સ્વીકારી લીધો અને બદલામાં એનું વરદાન મેળવી લીધું કે જ્યાં ક્યાંય પણ ખાડો હોય તે યોગ્ય સમયે આપોઆપ પૂરાઈ જશે. આ જ પૃથ્વીએ સ્વીકારેલી બ્રહ્મ હત્યા ક્યાંક ક્યાંક ક્ષારયુક્ત ભૂમિના રૂપમાં દેખાઈ આવે છે. બીજો ચતુર્થાંશ વૃક્ષોએ સ્વીકારી લીધો અને તેમણે એવું વરદાન મેળવ્યું કે તેમનો કોઈ ભાગ કપાઈ જાય તો પણ તે પાછો જોડાઈ જશે. તેમનામાં અત્યારે પણ ગુંદર રૂપે બ્રહ્મ હત્યા દેખાઈ આવે છે. સ્ત્રીઓએ તે બ્રહ્મ હત્યાનો 3જો ચતુર્થાંશ સ્વીકારી લીધો અને તેઓ સદૈવ પુરુષોનો સહવાસ કરી શકે એવું વરદાન મેળવ્યું. તેમની બ્રહ્મ હત્યા દર મહિને રજ રૂપે દેખાઈ આવે છે. પાણીએ બ્રહ્મ હત્યાનો 4થો ચતુર્થાંશ સ્વીકારી લીધો અને વરદાન મેળવી લીધું કે વપરાશ થવા છતાં પણ ઝરણું વગેરે રૂપે તેની વૃદ્ધિ થતી જ રહેશે. ફીણ, પરપોટા વગેરે રૂપે તે બ્રહ્મ હત્યા દેખાઈ આવે છે અને તેથી મનુષ્ય તેમને દૂર કરીને પાણી લેતા રહે છે. વિશ્વરૂપજીના મૃત્યુ પછી તેમના પિતા ત્વષ્ટા, હે ઇન્દ્ર શત્રુ, તમારી અભિવૃદ્ધિ થાવ અને જલ્દીમાં જલ્દી તમે શત્રુને મારી નાખો. આ પ્રમાણે ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કરવા લાગ્યા. યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહાર્ય પચન નામના અગ્નિ એટલે કે દક્ષિણાગ્નિમાંથી એક મોટો ભયાનક પુરુષ પ્રગટ થયો. તે એવો દેખાતો હતો કે જાણે લોકોનો નાશ કરવા માટે પ્રલયકાલીન વિકરાળ કાળ જ ઉત્પન્ન થયો હોય. હે પરીક્ષિત, તે દરરોજ પોતાના શરીરની બધી બાજુએ એક બાણ જેટલો વધતો રહેતો હતો. તે બળેલા પહાડ જેવો કાળો અને ભારે શરીરવાળો હતો. તેના શરીરમાંથી સંધ્યાકાળના વાદળો જેવી આભા નીકળતી હતી. તેના માથાના વાળ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ રંગના હતા તથા તેની આંખો મધ્યાહનના સૂર્ય જેવી ભળભળતી હતી. ચમકતી 3 અણીઓવાળું ત્રિશૂળ લઈને જ્યારે તે નાચતો, બરાડતો અને કૂદતો હતો ત્યારે પૃથ્વી કંપી ઉઠતી હતી અને એવું લાગતું હતું કે તેણે તે ત્રિશૂળ પર અંતરિક્ષને ઉપાડી રાખેલું છે. તે વારંવાર બગાસા ખાતો હતો. એનાથી ગુફા જેવું તેનું વિકરાળ મુખ જ્યારે ખુલતું ત્યારે લાગતું હતું કે તે જાણે આખા આકાશને પી જશે. જીભથી બધા નક્ષત્રોને ચાટી જશે અને પોતાની વિશાળ અને વિકરાળ દાઢોવાળા મોઢાથી 3 લોકોને ગળી જશે. તેનું ભયાનક રૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા. હે પરીક્ષિત, ત્વષ્ટાના આ તમોગુણી પુત્રે બધા લોકોને ઘેરી લીધા હતા. તેથી જ તે પાપી અને અત્યંત ક્રૂર પુરુષનું નામ વૃત્રાસુર પડ્યું. મોટા મોટા દેવો પોતપોતાના અનુયાયીઓ સહિત એક સામટા તેના પર તૂટી પડ્યા તથા પોતપોતાના દિવ્ય અસ્ત્રશસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા. પરંતુ વૃત્રાસુર તેમના બધા અસ્ત્રોશસ્ત્રોને ગળી ગયો. ત્યારે તો દેવતાઓ અચંબામાં પડી ગયા.
તેમનો પ્રભાવ ઓસરી ગયો. તે તમામ દીનહીન અને ઉદાસ થઈ ગયા તથા પોતાના હૃદયમાં વિરાજમાન આદિપુરુષ ભગવાન નારાયણના એકાગ્રચિત્ત થઈને શરણે ગયા. દેવો ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યા, વાયુ, અગ્નિ, આકાશ, જળ અને પૃથ્વી, આ પાંચેય ભૂતો, તેમનાથી બનેલા ત્રણેય લોક, તેમના અધિપતિઓ બ્રહ્માજી વગેરે તથા અમે બધા દેવો જે કાળથી ભય પામીને તેને પૂજા સામગ્રી અર્પણ કરી રહ્યા છીએ, તે જ કાળ ભગવાનથી ભયભીત રહે છે. તેથી હવે તો ભગવાન જ અમારા રક્ષક છે. અમે તે ભગવાનની શરણે આવ્યા છીએ. હે પ્રભુ, તમારે માટે કશું નવું નથી, તેથી કશું પણ જોઈને તમે વિસ્મિત થતા નથી. તમે પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી જ સર્વથા પૂર્ણ કામ, સમ અને શાંત છો. આપના સિવાય કોઈ અન્યનું શરણ લેનાર કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર પાર કરવા ઈચ્છનાર જેવા મૂર્ખ છે. વૈવસ્વત મનુ કલ્પના અંતમાં જેમના વિશાળ શૃંગમાં પૃથ્વીરૂપી નૌકાને બાંધીને પ્રલય વેળાના સંકટમાંથી અનાયાસ જ ઉગરી ગયા હતા, તે મત્સ્ય ભગવાન જ અમને શરણાગત દેવોને વૃત્રાસુરે ઊભા કરેલા દુસ્તર ભયમાંથી અવશ્ય ઉગારી લેશે. પ્રાચીન કાળમાં પ્રચંડ પવનના ઝાપટાને લીધે ઉઠેલા ઊંચા ઊંચા મોજાઓની ગર્જનાને કારણે ભગવાન શ્રી વિષ્ણુના નાભી કમળમાંથી અત્યંત ભયાનક પ્રલયકાળના જળમાં પડી ગયા હતા. અને જો કે પોતે લાચાર હતા તો પણ જેમની કૃપાથી તેઓ તે આફતમાંથી ઉગરી ગયા હતા, તે જ ભગવાન અમને આ સંકટમાંથી પાર ઉતારે. તે જ શ્રી પ્રભુએ પોતે અદ્વિતીય હોવા છતાં પણ પોતાની માયાથી અમારી રચના કરી અને તેમની જ કૃપાથી અમે સૃષ્ટિ રચનાનું સંચાલન કરીએ છીએ. જો કે તેઓ અમારી સામે જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે અને કરાવે છે, તેમ છતાં અમે સ્વતંત્ર ઈશ્વર છીએ એ પ્રમાણેના પોતાના અભિમાનને કારણે અમે તેમના સ્વરૂપને જાણી શકતા નથી. તે શ્રી પ્રભુ જ્યારે જુએ છે કે તેઓ પોતાના શત્રુઓથી ઘણા દુઃખી થઈ રહ્યા છીએ, ત્યારે તેઓ પોતે નિર્વિકાર હોવા છતાં પણ પોતાની માયાનો આશ્રય લઈને દેવ, ઋષિ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લે છે તથા યુગે યુગે અમને પોતાના સમજીને અમારું રક્ષણ કરે છે. તેઓ જ સર્વના આત્મા એ પરમ આરાધ્ય દેવ છે. તેઓ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે વિશ્વનું કારણ છે. તેઓ વિશ્વથી અલગ પણ છે અને વિશ્વરૂપ પણ છે. અમે બધા તે જ શરણાગત વત્સલ ભગવાન શ્રી હરિનું શરણ લઈએ છીએ. તે મહાન આત્મા શ્રી પ્રભુ પોતાના સ્વજનો એવા અમારું અવશ્ય કલ્યાણ કરશે. શ્રી સુખદેવજી કહે છે, હે મહારાજ, દેવોએ જ્યારે ભગવાનની આ પ્રમાણે સ્તુતિ પ્રાર્થના કરી, ત્યારે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ભગવાન સ્વયં તેમની સામે અંતરદેશમાં પ્રગટ થયા. ભગવાનના નેત્રો શરદ ઋતુ વેળાના કમળ જેવા વિકસેલા હતા. તેમની સાથે 16 પાર્ષદો તેમની સેવામાં પ્રવૃત્ત હતા. તેઓ દેખાવે બધી રીતે ભગવાનના જેવા જ હતા, સિવાય કે તેમના વક્ષસ્થળ પર શ્રી વત્સલાંછન અને ગળામાં કૌસ્તુભમણિ ન હતા. હે રાજન, ભગવાનના દર્શન પામીને તે બધા દેવો આનંદથી વિહ્વળ થઈ ગયા. તે બધાએ ધરતી પર આળોટીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી ધીરે ધીરે ઉઠીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા, હે ભગવાન, યજ્ઞમાં સ્વર્ગ વગેરે આપવાની શક્તિ અને તેમના ફળની સીમા નક્કી કરનારા કાળ પણ તમે જ છો. યજ્ઞમાં વિઘ્નો નાખનારા દૈત્યોને આપ ચક્રથી છિન્ન ભિન્ન કરી નાખો છો. તેથી આપના નામો અપાર છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે વિધાતા, સત્વ, રજ અને તમ આ 3 ગુણો અનુસાર જે ઉત્તમ, મધ્યમ અને અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે, તેમના નિયામક આપ જ છો. આપ પુરાણ પુરુષ છો. આ કાર્યરૂપ જગતનું કોઈ પણ પ્રાણી તમારા પરમ પદના વાસ્તવિક રૂપને જાણી શકતું નથી. હે ભગવાન નારાયણ, હે વાસુદેવ, આપ આદિ પુરુષ, જગતનું પરમ કારણ અને મહાપુરુષ પુરુષોત્તમ છો. આપનો મહિમા અસીમ છે. આપ પરમ મંગલમય, પરમ કલ્યાણ સ્વરૂપ અને પરમ દયાળુ છો. આપ જ સમસ્ત જગતના આધાર છો અને અદ્વિતીય છો. માત્ર આપ જ સમસ્ત જગતના સ્વામી છો. આપ સર્વેશ્વર છો, દેવી લક્ષ્મીપતિ છો. હે પ્રભુ,
પરમહંસ પરિવ્રાજક વિરક્ત મહાત્માઓ જ્યારે આત્મસંયમ રૂપી પરમ સમાધિપૂર્વક સારી પેઠે તમારું ચિંતન કરે છે ત્યારે તેમના શુદ્ધ અંતઃકરણમાં પરમહંસોના ધર્મરૂપ ભગવદ્ ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આનાથી તેમના હૃદયના અજ્ઞાનરૂપી દ્વાર ખુલી જાય છે અને તેમના આત્મલોકમાં આપ આત્માનંદ રૂપે કશાય આવરણ વિના પ્રગટ થાવ છો. આપ સર્વાંતર્યામી હોવાથી તેમના હૃદયમાં પહેલેથી જ બિરાજમાન છો અને તેઓ આપનો અનુભવ કરીને ધન્ય થઈ જાય છે. એવા આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ભગવાન, આપની લીલાના રહસ્યને જાણવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે કોઈ પણ આશ્રય અને પ્રાકૃત શરીર વિના જ અમારા સહયોગની અપેક્ષા નહીં રાખતા સ્વયં નિર્વિકાર રહીને નિર્ગુણ હોવા છતાં સ્વયં જ આ સગુણ જગતનું સર્જન, રક્ષણ અને સંહાર કરો છો. હે ભગવાન, આપ દેવદત્ત જેવા અર્થાત કોઈ વ્યક્તિ જેવા ગુણોના કાર્યરૂપ આ જગતમાં જીવ રૂપે પ્રગટ થાવ છો અને કર્મોને આધીન થઈને પોતે કરેલા સારા ખોટા કર્મોનું ફળ ભોગવો છો. આપ આત્મારામ, શાંત સ્વભાવ તથા સર્વથી ઉદાસીન સાક્ષી માત્ર થઈ રહો છો તથા સૌને સમાન જુઓ છો. આવી આપની પરસ્પર વિરોધી લીલા અમારી સમજમાં આવતી નથી. અમે સમજીએ છીએ કે જો આપનામાં આવી બે પ્રકારની લીલાઓ હોય તો તેનો કોઈ વિરોધ નથી, કારણ કે આપ સ્વયં ભગવાન છો. આપના અનંત ગુણો છે, આપનો મહિમા અપાર છે અને આપ સર્વશક્તિમાન છો. આપ પુરાણ પુરુષ છો. તેને જાણ્યા વિના ભેદ દ્રષ્ટિવાળા આધુનિક લોકો કે જેમનું અનેક પ્રકારના કુતર્કપૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કરીને અંતઃકરણ દૂષિત થઈ ગયું છે, તેઓ આપના સંબંધમાં દુરાગ્રહપૂર્વક અવાસ્તવિક વાતો કરતા હોય છે, પરંતુ તેનાથી આપના પ્રભુત્વમાં કશો ફેર પડતો નથી. આપ તો સમસ્ત માયામય પદાર્થોથી ભિન્ન વિશુદ્ધ સ્વરૂપ છો. જેમનું માયાનું આવરણ હટી ગયું છે તેવા ભક્તો આપના તે વિશુદ્ધ સ્વરૂપને જાણે છે. ખરેખર માયા વડે પોતાને છુપાવીને રાખનારા આપના માટે શું અશક્ય છે? આપ સર્વથી વિલક્ષણ અને અનિર્વચનીય છો. જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની ભ્રાંતિ થાય છે, પરંતુ જ્ઞાની મનુષ્યને દોરડું જ દેખાય છે, તેમ ભ્રાંતિગ્રસ્ત લોકો આપને કરતા, ભોગતા આદિ અનેક રૂપોમાં જુએ છે, પરંતુ જ્ઞાનીઓ આપને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપે જુએ છે. વિચારપૂર્વક જોવાથી જણાય છે કે આપ જ જગતના તમામ પદાર્થોમાં સત્તા રૂપે રહેલા છો. સર્વના સ્વામી અને સંપૂર્ણ જગતના કારણ બ્રહ્માજી અને પ્રકૃતિ વગેરેના પણ કારણ છો. આપ સર્વના અંતર્યામી અંતરાત્મા છો. તેથી જગતમાં જેટલા પણ ગુણોનો આભાસ થાય છે તે બધામાં અધિષ્ઠાન રૂપે આપની જ પ્રતીતિ થાય છે. તેથી શ્રુતિઓએ નેતિ દ્વારા જગતના સમસ્ત પદાર્થોનો નિષેધ કરીને છેવટે નિષેધની પરિસીમા રૂપે આપ જ શેષ રહો છો એમ કહ્યું છે. હે મધુસૂદન, આપનો મહિમા અમૃત રસનો સાગર છે. તેના એક બુંદનો પણ જેણે એકવાર પણ સ્વાદ ચાખી લીધો છે તેના હૃદયમાં નિત્ય નિરંતર પરમાનંદની અખંડ ધારા વહેવા માંડે છે. આને કારણે આ લોક અને પરલોકના જેટલા પણ સુખ સાંભળવામાં આવ્યા છે તે બધા જ વિસરાઈ જાય છે. સમસ્ત પ્રાણીઓના પરમ હિતૈષી, સુરદ અને સર્વાત્મા એવા આપ પરમાત્મામાં જેણે પોતાના ચિત્તને નિરંતર પરોવી દીધું છે અને જેઓ આપના તે ચરણારવિંદ રૂપી અમૃતનું પાન કરવા રૂપી સ્વાર્થમાં કુશળ છે, તેવા આપના તે પ્રિય અને સુરદ પરમ ભાગવત ભક્તજનો મૃત્યુરૂપી આ સંસાર ચક્રમાંથી હંમેશને માટે છૂટી જાય છે. હે ત્રિવિક્રમ, હે ત્રિનયન, આ ત્રણેય લોક આપનું ભવન છે. આપનું સામર્થ્ય ત્રણેય લોકોને આનંદદાયી છે. દૈત્યો અને દાનવો પણ આપની જ વિભૂતિઓ છે, પરંતુ આ સમય તેમની ઉન્નતિનો નથી એવું વિચારીને અમારી આપને વિનંતી છે કે ઉપદ્રવીઓને દંડ આપવા માટે પોતાની માયાથી આપ દેવ, મનુષ્ય, મૃગ અને નરસિંહ જેવા મિશ્ર પ્રાણી તથા મત્સ્યાદી જળચરોના રૂપમાં સમય પર અવતાર ધારણ કરો છો. તે રીતે હે પ્રભુ, આપ ઉચિત સમજો તો આ વૃત્રાસુરનું વધ કરો. હે ભગવાન, હે અનઘ, આપ અમારા પિતા, પિતામહ, સર્વ કાંઈ છો. અમે આપના આત્મીય છીએ.
અને નિરંતર આપની સામે મસ્તક નમાવેલા રહીએ છીએ. આપના ચરણ કમળોનું ધ્યાન ધરતા ધરતા અમારું હૃદય તેમાં જ પ્રેમાસક્ત થઈ ગયું છે. આપે પોતાનો દિવ્ય ગુણોથી યુક્ત સાકાર શ્રી વિગ્રહ અમારી સામે પ્રગટ કરીને અમને અપનાવ્યા છે. તેથી હે પ્રભુ, અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ દયાપૂર્ણ, નિર્મળ, સુંદર અને શીતળ સ્મિતયુક્ત દ્રષ્ટિથી તથા પોતાના મુખારવિંદમાંથી ટપકતા મનોહર વાણીરૂપ સુમધુર સુધાબિંદુઓથી અમારા હૃદયના તાપનું શમન કરો અને અમારા અંતરાગ્નિને શાંત કરો. હે પ્રભુ, જેમ અગ્નિનો તણખો અગ્નિને પ્રકાશિત કરવામાં અસમર્થ છે, તેવી જ રીતે અમે પણ આપને કોઈ પ્રાર્થના કરવામાં અસમર્થ છીએ. આપને તો કહેવાનું જ ન હોય, કારણ કે આપ અંતર્યામી છો. આપ સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી દિવ્ય માયાની સાથે વિનોદ કરતા રહો છો. આપ બ્રહ્મરૂપે સર્વવ્યાપી છો તથા તમામ જીવોના અંતઃકરણમાં અંતર્યામી રૂપે વિરાજમાન છો અને બહાર પણ પ્રકૃતિ રૂપે આપ જ વિરાજમાન છો. જગતમાં જેટલા પણ દેશ, કાળ, શરીર વગેરેનો વિભાગ છે, તેમના ઉપાદાન, કારણ, નિમિત્ત કારણ અને પ્રકાશકના રૂપમાં અનુભવ કરનાર પણ આપ જ છો. આપ જ બધી વૃત્તિઓના સાક્ષી છો. આપ આકાશની જેમ સર્વગત અને નિર્લેપ છો. માટે જ અમે અમારું મંતવ્ય આપને નિવેદિત કરીએ એવી અપેક્ષા નહીં રાખતા. જે કાર્ય માટે અમે અહીં આવ્યા છીએ તેને આપ પૂર્ણ કરો. આપ અચિંત્ય ઐશ્વર્યથી સંપન્ન અને જગતના પરમ ગુરુ છો. અમે આપના ચરણ કમળોની શરણમાં આવ્યા છીએ કે જે વિવિધ પાપોના ફળ સ્વરૂપ જન્મ મૃત્યુરૂપ સંસારના તાપને શાંત કરી દેનારા છે. હે સર્વશક્તિમાન શ્રી કૃષ્ણ, વૃત્રાસુરે અમારા પ્રભાવને અને અસ્ત્રો-શસ્ત્રોને તો ગળી જ લીધા છે. હવે તે 3 લોકને પણ ભરખી જશે. આપ તેનું વધ કરો. હે પ્રભુ, આપ શુદ્ધ સ્વરૂપ, હૃદય સ્થિત, શુદ્ધ જ્યોતિર્મય, આકાશ, સૌના સાક્ષી, અનાદિ, અનંત અને ઉજ્જવળ કીર્તિ સંપન્ન છો. સંતો આપના ભજનરૂપી ધનનો જ સંગ્રહ કરે છે. સંસાર પથના પ્રવાસીઓ ફરી ફરીને જ્યારે આપના શરણમાં આવે છે, ત્યારે આપ તેમને પરમાનંદ સ્વરૂપ અભિષ્ટ ફળ આપો છો અને એ રીતે આપ તેમના જન્મ જન્માંતરના કષ્ટને હરી લો છો. હે પ્રભુ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે ઘણા આદરપૂર્વક દેવોએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી, ત્યારે તેઓ પોતાની સ્તુતિ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને શ્રી ભગવાને કહ્યું, હે શ્રેષ્ઠ દેવો, આપે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું. આ સ્તુતિ વડે જીવોને પોતાના વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ અને મારી ભક્તિ પ્રાપ્તિ થાય છે. હે દેવ શિરોમણીઓ, મારા પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. તો પણ મારા અનન્ય પ્રેમી તત્વવેતા ભક્તો મારી પાસેથી મારા સિવાય અન્ય કશું ઈચ્છતા જ નથી. જે મનુષ્ય જગતના વિષયોને સત્ય સમજે છે, તે મૂર્ખ પોતાનું વાસ્તવિક કલ્યાણ જાણતો નથી. તેથી તે વિષયોને ચાહે છે. વળી કોઈ જાણનારો કે જેને વિષય ભોગ જ આપે છે, તો તે પણ તેવો જ મૂર્ખ છે. જે મનુષ્ય મુક્તિનું સ્વરૂપ જાણે છે, તે તો અજ્ઞાનીને પણ કર્મમાં ફસાવાનો ઉપદેશ આપતો નથી. જેમ કે રોગી ઈચ્છતો હોવા છતાં સારો વૈદ્ય તેને કુપથ્ય નથી આપતો. હે દેવરાજેન્દ્ર, તમારા બધાનું કલ્યાણ થાવ. હવે વિલંબ ન કરો. ઋષિ શિરોમણી દધીચી પાસે જાઓ અને તેમની પાસેથી તેમનું શરીર કે જે ઉપાસના, વ્રત તથા તપસ્યાને કારણે અત્યંત દ્રઢ બની ગયું છે, તે માગી લો. દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે. બંને અશ્વિની કુમારોને અશ્વના શિરેથી ઉપદેશ કરવાને કારણે તેમનું એક નામ અશ્વશિર પણ છે. તેમણે ઉપદેશ કરેલી આત્મવિદ્યાના પ્રભાવે જ બંને અશ્વિની કુમારો જીવનમુક્ત થઈ ગયા. અથર્વવેદી દધીચી ઋષિએ જ મારા સ્વરૂપભૂત અભેદ્ય નારાયણ કવચનો સૌપ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો હતો. તે જ ઉપદેશ ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યો અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યો. દધીચી ઋષિ ધર્મના પરમ મર્મગ્ન છે. તેઓ તમને લોકોને, ખાસ કરીને અશ્વિની કુમારોના માગવાથી પોતાના શરીરના અંગો અવશ્ય આપી દેશે. ત્યાર પછી વિશ્વકર્મા દ્વારા તે અંગોમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવી લેજો. હે દેવરાજ,
મારી શક્તિથી યુક્ત થઈને તમે તે જ આયુધ વડે વૃત્રાસુરનું મસ્તક છેદી લેશો. હે દેવો, વૃત્રાસુરનું મૃત્યુ થવાથી તમે બધા ફરીથી તેજ, અસ્ત્રો શસ્ત્રો અને સંપત્તિઓ પ્રાપ્ત કરી લેશો. અવશ્ય તમારું કલ્યાણ થશે, કારણ કે મારા શરણાગતોને કોઈ કષ્ટ આપી શકતું નથી. તો આ સાથે જ અધ્યાય 9ને આપણે વિરામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.